તો માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના પીએમ મોદીને લખેલા પત્રથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ સામે હવે જવાહર ચાવડાની બળવાખોરીનો વધુ એક નમૂનો જોવા મળ્યો. આ વખતે જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને જ આડે હાથ લીધા. તેમણે પત્રમાં કિરીટ પટેલની લાલિયાવાડીને ઉજાગર કરી છે. તેમણે કિરીટ પટેલ હોદ્દાનો દુરુપયોગ કરીને સત્તા લાલસામાં રાજતા હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. કિરીટ પટેલે વોકડા પર કરેલા દબાણને કારણે જ શહેરમાં પૂર આવ્યાનો આરોપ લગાવાયો છે. તો જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એક સાથે 3 હોદ્દા ભોગવતા હોવાની પણ પીએમને રજૂઆત છે તે કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખને જ આડે હાથ લીધા અને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યું. જવાહર ચાવડાની બળવાખોરીનો વધુ એક આ નમૂનો. જવાહર ચાવડાએ કરેલા આક્ષેપ મુદ્દે ભાજપમાંથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા છે તે સામે નથી આવી. જવાહર ચાવડાની આ બળવાખોરીનો વધુ એક નમૂનો છે તે સામે આવી રહ્યો છે. જવાહર ચાવડાએ આક્ષેપ સાથે પીએમ મોદીને પત્ર લખ્યો છે અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખને આડે હાથ લીધા અને તેમના પર આક્ષેપ કરતા અનેક બાબતોનો ઉલ્લેખ છે તે પત્રમાં કર્યો છે અને આ પત્રથી હવે રાજકારણમાં છે તે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકારણમાં ખળભળાટ મચી જવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એક સાથે 3 હોદ્દા ભોગવતા હોવાની પણ પીએમને પત્રમાં રજૂઆત છે તે કરવામાં આવી છે. પરંતુ જવાહર ચાવડાએ કરેલા આક્ષેપ મુદ્દે ભાજપમાંથી હજુ સુધી કોઈએ કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા છે કે જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ પત્રથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ સામે જવાહર ચાવડાની બળવાખોરીનો આ વધુ એક નમૂનો છે. આ વખતે જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને જ આડે હાથ લઈ લીધા. તેમણે પત્રમાં કિરીટ પટેલની લાલિયાવાડીને ઉજાગર કરી છે. તેમણે પત્રમાં એ પણ કહ્યું છે કે કિરીટ પટેલ હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેવો સણસણતો આરોપ છે તે કિરીટ પટેલ પર લગાવવામાં આવ્યો છે. કિરીટ પટેલે વોકડા પર કરેલા દબાણને કારણે જ શહેરમાં પૂર આવ્યાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એક સાથે 3 હોદ્દા ભોગવતા હોવાની પણ પીએમને રજૂઆત કરવામાં આવી છે અને પત્રમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખને આડે હાથ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી જવાહર ચાવડાએ આ તમામ બાબતે છે નિશાન સાધ્યું છે પરંતુ ભાજપમાંથી હજુ સુધી કોઈ પણ પ્રકારે કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી. પરંતુ જવાહર ચાવડાના પીએમ નરેન્દ્ર મોદીને આ લખેલા પત્રથી રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પર કિરીટ પટેલ પર આક્ષેપો કરતું આ પત્ર છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો છે અને તેમાં અનેક બાબતોનો ઉલ્લેખ અને રજૂઆતો છે તે પીએમને કરવામાં આવી છે. બળવાખોરનો વધુ એક આ નમૂનો. જવાહર ચાવડા અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે અને ફરી એક વખત આ પત્રને કારણે તેઓ ફરી એક વખત રાજકારણ ગરમાયું છે અને રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે જવાહર ચાવડા કે જેમને પીએમ મોદીને પત્ર લખ્યો છે અને તેને કારણે રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ભાજપ સામે જવાહર ચાવડાની બળવાખોરીનો વધુ એક આ નમૂનો છે. અવારનવાર જવાહર ચાવડા વિવાદોમાં રહી ચૂક્યા છે અને ફરી એક વખત બળવાખોરીનો વધુ એક આ નમૂનો છે તે સામે આવી રહ્યો છે. અને આ વખતે જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને જ નિશાન બનાવ્યું છે અને તેમને આડે હાથ લીધા છે. પ્રધાનમંત્રીને જે પત્ર લખવામાં આવ્યો તેમાં અનેક બાબતોનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. તેમણે પત્રમાં કિરીટ પટેલની લાલિયાવાડીને ઉજાગર કરી છે.